જય સચિદાનંદ. કરુણાબેન. હવે સંભળાય છે? યસ. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. 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 દાદા ભગવાન અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. 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 દાદા ભગવાનના અસીમ જય જયકાર હો.
દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. અને બોલો મને અનમ્યુટ કરો. દાદા ભગવાનના અસીમ જય જયકાર દાદા ભગવાન. જો દાદા અરુણાબેન ને અરુણાબા ને ફોલો કરજે તું. ઓકે મને દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાન અસીમ જય જયકાર. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાન અસીમ જય જયકાર. દાદા ભગવાનના
અસીમ જય જયકાર હો. દાદા ભગવાનનો અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના 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 અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના
અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. સચ્ચિદાનંદ. શ્રીમંત્ર આવડે છે મન્યા? અન્ય? શ્રીમંત્ર હા, ટ્રાય કરો. સાથે પપ્પાને આવડે છે? નમો વિતરાગાય. હા, પપ્પાને આવડે છે તો મને. પપ્પાને કે તમે બોલાવે, આપણે બધા તમે ફોલો બી આવડે કરશું. છે. ચલો. નમો વિતરાગાય. નમો નમો વિતરાગાય. નમો હરિહંતાણમ. નમો હરિહંતાણમ. નમો સિદ્ધાણમ. નમો નમો સિદ્ધાણમ. નમો અરિય- હરિયાણમ. નમો આયરિયાણમ. નમો વજ્રાયણમ. નમો નમઃ ઉત્સાયાણમ. નમો લોય સવતાહણમ. નમઃ નમો લોય સવ સાહુણમ. એસો પંચનમુક્કારો. એસો પંચનમુક્કારો. સ્તવ પાવપણસણો. સર્વ સવ પાવપણાસણો. મંગલાનાં ચ સર્વેસિમ. મંગળાણમ ચ સર્વેસિંગ. પડમં મમ વૈ પરમં હવૈ મંગલમ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. જય સચ્ચિદાનંદ. જય જય સચ્ચિદાનંદ. સચ્ચિદાનંદ. મને આપણે શ્રીમંત્ર બોલીએ ને આંખ બંધ કરીને કરવાનું. ઓકે? ઓકે. નેક્સ્ટ ટાઈમ આપણે આંખ બંધ કરી. ઓકે, આપણે હમણાં ત્રીજી કલમ કરીએ છીએ. તને ખબર છે કલમ એટલે શું છે? કોડ ઓફ કન્ડક્ટ. હા. યસ. ઓ વેરી ગુડ. પેલી બે ખબર છે તને? ફર્સ્ટ અને સેકન્ડ આવડે છે તને? થોડું થોડું આવડે છે. ઓકે. ઓ વેરી ગુડ. થોડું આવડે. વેરી ગુડ. તો એવું નહીં કીધું, સાંભળ પહેલા. ઓકે. તો પપ્પાને કે બોલે આપણે પેલી બીજી ને ત્રીજી. ચલો આપણે, તને આવડે છે? તારે બોલવું છે? ધીરે ધીરે બોલવાનું. મિસ્ટેક વેરી ગુડ. સાથે એને હેલ્પ કરજો. હા, પહેલેથી ચાલુ કરો. ચલો. Yes, Dada Bhagwan, give me finite inner strength not to hurt, cause someone to hurt, or encourage anyone to hurt the ego of any living being, even to the slightest extent. Give me the infinite strength not to hurt the ego of any living being and to conduct my speeches, thoughts, and actions in a manner that is accepted by all. ફર્સ્ટ. હવે બીજી બોલવાની. બીજી બોલો. વેરી ગુડ. Yes, Dada Bhagwan, give me infinite inner strength not to hurt, cause someone to hurt, nor encourage anyone to hurt, even to the slightest extent. Give the foundation of any relation. Give me infinite strength not to hurt, even to the slightest extent, the foundation of any relation, and give me the strength to conduct my speeches, thoughts, and actions in a manner that is accepted by all. અને ત્રીજી હવે. Dear Dada Bhagwan, give me infinite inner strength not to criticize, offend, or insult any living mock, non-procedure, or preachers or religious head. Very good. Oh, Tane, you can read English, huh? Very good. Huh? Were you in first grade? હા, સેકન્ડમાં આવશે હવે. Okay, second mouse. Okay, very good, very good. Okay, so you are asking
ડિયરેસ્ટ દાદા ભગવાન ગીવ મી ઇન્ફાઇનાઇટ ઇનર સ્ટ્રેન્થ એટલે શું માન્ય So I never ever hurt someone or do anything bad. સત્યારે કઈ ઇનફાઇનાઇટ. હા, એટલે તમને એ પૂછે છે કે ગીવ મી ઇનફાઇનાઇટ ઇનર સ્ટ્રેન્થ એટલે શું છે? ઇનફાઇનાઇટ ઇનર સ્ટ્રેન્થ એટલે શું? પહેલા ફર્સ્ટ થિંગ વેર ઇઝ દાદા ભગવાન હા, ડિયરેસ્ટ દાદા ભગવાન. વેર ઇઝ દાદા ભગવાન માન્ય Yes, દાદા ભગવાન ક્યાં છે? વેર ઇઝ દાદા ભગવાન? India? હુ ઇઝ દાદા ભગવાન? નો નો નો, હુ ઇઝ દાદા ભગવાન? I don't know. ઓકે હિયર ભવ્ય દાદા ભગવાન is a Gnani Purush, Ambalal Patel, but in everybody, Dada Bhagwan is residing. રાઇટિંગ. યસ, દાદા Okay? ભગવાન ઇઝ ઇટ વિધિન યુ? બધામાં દાદા ભગવાન છે. અહીંયા નહીં, વિધિન અસ. That means all living bodies. Okay, તો plants માં છે માન્ય? Yes. Insects માં છે? Ha. Okay, so બધા જ જીવતા હોય એમાં દાદા ભગવાન હોય. So આપણે દાદા ભગવાન તારી અંદર છે, મારી અંદર છે, પપ્પાની અંદર છે. Okay, so we are asking infinite strength from Dada Bhagwan inside. You understand? Yes. Infinite strength means lots and lots and lots of strength. So you do not, yes, you do not hurt anybody. તો કોઈને hurt કરે છે? થોડાક ટાઈમ સ્કૂલમાં. હા, તો એ છે ને આપણે હવે દાદાનું જ્ઞાનથી છે ને કોઈને હર્ટ ના કરે એવું કરવાનું. પપ્પા મમ્મીને હર્ટ કરે છે? થોડુંક કોઈ હા, એ કરું થોડુંક છું, નહીં કોઈ હવે હર્ટ કરું છું. ક્યારે હર્ટ કરે છે? હું એંગ્રી થાઉં કે એવું થાઉં ક્યારે. થોડું જોરથી બોલો. હું એંગ્રી થાઉં ત્યારે. ક્યારે હું એંગ્રી થાઉં ત્યારે. શું કહે છે પપ્પા? હું એંગ્રી થઉં ત્યારે એમ કે છે રહ્યો. કોણ એંગ્રી થાય તો? માનું એંગ્રી થાય ત્યારે એ હર્ટ કરે છે એમને એમ. તો કેમ તમને કેમ એંગ્રી થવું પડે છે? ના ના, એ માનું એમ કે છે કે માનું એંગ્રી થાય ત્યારે એ અમને હર્ટ કરે છે. મમ્મી હેવી. મમ્મી ને માન્ય બધું સેમ જ આવે છે. ઓકે, મમ્મી મંગરી કેમ એંગ્રી થાય છે? ના ના, એવું કે છે કે માનું એંગ્રી થાય ત્યારે એ મમ્મા પપ્પાને હર્ટ કરે છે. yeah, very good, yeah. તો તું કેમ એંગ્રી થાય છે? એંગ્રી કેમ થઈ જવાય છે? એ સારી વસ્તુ છે એંગ્રી થવું, પપ્પા મને દુઃખ આપવું સારું કહેવાય? તો આપણે દાદા પાસે સુતા પહેલા એવરીડે માગવાનું, હે દાદા ભગવાન મને એવી સ્ટ્રેન્થ આપો કે હું પપ્પા મમ્મા બધું સાંભળું અને એંગ્રી ના થાવ એટલે એમને હર્ટ ના કરું. ઓકે Yeah. ઓકે, તો સ્કૂલમાં કેમ એંગ્રી થવાનું હોય છે? સ્કૂલમાં હું સ્કૂલમાં બોલો. સ્કૂલમાં એંગ્રી થવાય છે? થોડાક જ, બહુ જ કેમ? ઓછા. બહુ જ ઓછો. વેરી ગુડ. કેમ બહુ ઓછો? ક્યારેય પણ થાય છે? કેમ થાય? ક્યારે તું એંગ્રી ક્યારે થાય છે સ્કૂલમાં? જો હંમેશા શું થાય, આપણું ધાર્યું ના થાય ને, કે આપણું ધાર્યું ત્યારે જ કોઈ ના angry. કરે ને ત્યારે આપણે એંગ્રી થાય, રાઈટ? પણ આપણું ધાર્યું કેમ ના થાય? કારણ કે હવે પપ્પા કે આમ કરવાનું છે, તારે ના કરવું હોય તો તું મોટો કે પપ્પા મોટા? પપ્પા જ. પપ્પાને વધારે ખબર પડે કે તને વધારે ખબર પડે? પપ્પા જ. ઓકે, એટલે તારે ખબર હે દાદા ભગવાન મને શક્તિ આપો કે પપ્પા અને મમ્મીને હું માનું સાંભળું તો મને દુઃખ ના થાય. બરાબર? હા.
ક્યારેક ક્યારેક ઓકે. શું લાગે માનુને કે મમ્મા પપ્પાને વધારે ખબર પડે કે માનુને વધારે ખબર પડે? સાચું કહેવાનું, જવાબમાં સાચું કહેવાનું. હા હા, બસ ત્યારે જ એંગ્રી થઈ જવાય છે, રાઈટ? ક્યારે કહ્યું? શું કહ્યું? એને ક્યારેક એવું લાગે કે એને વધારે ખબર પડે છે એમ. અને ત્યારે જ પછી એનો ગુસ્સે થાય એમ ને. તારે તને તને ખબર પડે કે તને લાગે છે, તો તને ખબર પડે તો તારે મેજર કરવાનું કોણ મોટું છે. પપ્પા. બસ એટલે કે પપ્પા મોટાને સમજણ વધારે પડે એમ બંનેને કહેવાનું. બરાબર? એવું થશે? હા, એવું થશે? હા, થોડાક. કેમ થોડાક? આખું કેમ નહીં? પ્રયત્ન કરજે, બરાબર? નો, આઈ વિલ ટ્રાય. અને દાદા પાસે સ્ટ્રેન્થ માંગીશ એવું કહેવાનું, રાઈટ? ઓકે. ઓકે, તો ચાલો લેટ્સ ગો ટુ થર્ડ કલમ. થર્ડ કલમ શું કહે છે? તને સમજણ પડી? તને ખબર પડી? ડિયરેસ્ટ દાદા ભગવાન, give me infinite inner strength not to criticize, offend, or insult any living monk, nun, preacher, or religious head. હા, એનો મતલબ શું થયો? એટલે આ કોણ છે? આ બધા કોણ કહેવા માંગે છે? આ બધા કે કોણ છે છે? કે આપણને શીખાડનારા જે હોય ને હા, એ બધા આમાં આવી જાય. તો તને શીખાડનારું કોણ કોણ છે બતાવો. જો મોન્ક, નન, પ્રીચર અને રિલિજિયસ હેડ. ના ના, એ તો આપણે એના ઉપર નહીં જાય. આપણે લોકલ હા, આપણો ગુરુ કોણ છે એની વાત કરીશું. ચલો. હા, તને કોણ શીખવાડે છે? તો તને કોણ તારે કોણ કેવી શીખવાડે? રીતે? તું કોઈની પાસે શીખે છે? મમ્મા પપ્પા. હા, ટીચર, મમ્મા મમ્મા પપ્પા. પપ્પા. Good. બીજું? બીજું અત્યારે હાલ કોણ શીખવાડી રહ્યું છે તને? એની નેમ નથી ખબર. આ નેમ નથી ખબર પણ દાદા તો કહેવાય. દાદા ભગવાન. નહીં, દાદા 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 છે. દાદા. ઓકે, પછી બીજું? બીજું કોઈ ઘરમાં તને કઈ શીખવાડે? નહીં, ઘરમાં નહીં, બીજું બધું. તારા ફ્રેન્ડ્સ, કઈ કોઈ બી જગ્યાએ તું ક્યાંથી ફ્રેન્ડ્સ શીખે છે, છે? ટીચર્સ છે. પછી તારે કઈ ના કોઈને તારા ફ્રેન્ડને પૂછવું હોય કે આમ કેમ કરવાનું છે, તો એ એને પૂછવું પડે ને. હા, એટલે આપણે પૂછીએ અને બરાબર સાંભળીએ તો આપણને ફાયદો થાય કે ગેરફાયદો થાય? ફાયદો થાય. ફાયદો થાય, બરાબર. એટલે કોઈ પણ આપણને શીખવવા આવે આપણે શીખી લેવાનું, બરાબર. એમાં મને એમ થાય કે આ જો આવું છે આવું નહીં, આપણે પેલા શીખી લેવાનું, બરાબર. ઓકે, તો હવે હોમવર્ક છે આવતા વીક માટે. બધા એને બધા ગુરુ કહેવાય. આપણે ગુરુ કોઈ પાસે ક્વેશ્ચન કોઈની પાસે ઇન્ફોર્મેશન માંગીએ ને એ ગુરુ કહેવાય કે કોઈ આપણને ચીજ કરે ગુરુ. તો નેક્સ્ટ વીક નું આપણે કોણ છે તારા ગુરુ બધા નોટ ડાઉન કરજે. ઓકે. ખ્યાલ આવ્યો? હા, અત્યારે નહીં, આખા વીક દરમિયાન તારે note down આખા વીક દરમિયાન કોની પાસે તને સલાહ મળે છે, ઇન્ફોર્મેશન મળે છે એ નોટ કરવાનું, કરવાનું. બરાબર. અત્યારે નહીં, એ નહીં, તો નોટ કરવાનું, નોટ આખું કરવાનું. નોટ કરવાનું છે. નેક્સ્ટ વીકમાં પછી પૂછશે તમને. ઓકે. અત્યારના તો અમે બે જ જણા છે, તને સમજણ પાડીએ છીએ, રાઈટ? હા, ઓકે. ચાલો હવે આપણે એન્ડ કરીએ તો આપણે હા, આરતી આવડે છે મને? આરતી એ આવડે છે માનુને? બોલાવી. કઈ આવડે? દાદા ભગવાન કે સિમંદર સ્વામી? માનુને તો નહીં આવડે, નહીં આવડે? પણ આપણે બોલી શકીએ છીએ માનું. ઓકે, જોઈ જોઈને, બરાબર. તો તમે બોલો અને અમે સોફ્ટલી આઈ વિલ ફોલો. ઓકે, દાદા ભગવાનની કરીએ. ચલો, આવડશે તને? ધીરે ધીરે આપણે બંને બોલીએ. ઓકે, મને આપણે શું કરવાનું? હાથ Eyes જોડવાના, બંધ. કારણ કે આપણે નહીં, દાદા ભગવાન આરતી કરીએ છીએ. હાથ એટલે જોડી. આંખ બંધ કરી દેવાની, હાથ હા, જોડવાનું. હા, આઈસ બંધ કરીશ તો તને વંચાશે નહીં, પણ તું વાંધો નહીં. આમ એક જ
આપણે ધ્યાન ત્યાં જ રાખવાનું. ઓકે, પછી વિચલિત નહીં થવાનું. Just close, okay? Your eyes. ઓકે, ચલો હાથ જોડો પહેલા. હા, ઓકે. જય દાદા ભગવાન, દાદા સંગમેશ્વર ભગવાન, આરતી કરી જીવ ટાળે, આરતી કરી જીવ ટાળે, રૌદ્ર આર્ત અપ ધ્યાન. જય દાદા ભગવાન, પ્રગટ દીવો આ દાદા કેરો, જગ પ્રકાશમાન કરે. દાદા જગ પ્રકાશમાન કરે, જગ કલ્યાણે પ્રગટ્યા, જગ કલ્યાણે પ્રગટ્યા, અક્રમ જ્ઞાન અવતાર. જય દાદા ભગવાન, પહેલી આરતી દાદાની, ત્રિવિધ તાપ ટાળે, દાદા ત્રિવિધ તાપ ટાળે, સર્વ અવસ્થા સમાધિ, સર્વ અવસ્થા સમાધિ, શુદ્ધાત્મા જ્યોત જલે. જય દાદા ભગવાન, બીજી આરતી દાદાની, કેવળ દર્શન કરે, દાદા કેવળ દર્શન કરે, પોષાય ના પોષાય જગે, પોષાય ના પોષાય જગે, ક્રિયામાં અકર્તા. જય દાદા ભગવાન, ત્રીજી આરતી દાદાની, કેવળ જ્ઞાન પામે, દાદા કેવળ જ્ઞાન પામે, સ્વસંવેદન શક્તિ, સ્વસંવેદન શક્તિ, બ્રહ્માંડ પ્રકાશે સ્વયં. જય દાદા ભગવાન, ચોથી આરતી દાદાની, અધીથ તપ કરે, દાદા અધીથ તપ કરે, જ્ઞાન અજ્ઞાન ભિન્ન ભેદી, જ્ઞાન અજ્ઞાન ભિન્ન ભેદી, સ્વચરિત્ર લહે. જય દાદા ભગવાન, પંચમી આરતી દાદાની, કલ્યાણ ભાવ વહે, દાદા કલ્યાણ ભાવ વહે, તીર્થંકર પદ પામી, તીર્થંકર પદ પામી, જગ કલ્યાણ કરે. જય દાદા ભગવાન, દાદા આરતી કેવલ જે કોઈ ગાશે, દાદા જે કોઈ ગાશે, એક કૃપા અમી દ્રષ્ટિ, એક કૃપા અમી દ્રષ્ટિ,
તરણ તારણ તારે જય દાદા ભગવાન. જય દાદા ભગવાન. દાદા જય સંગ સંગ મેશ્વર ભગવાન. જય સચ્ચિદાનંદ. જય. સચ્ચિદાનંદ. ઓકે, તો માન્ય કાલનું નેક્સ્ટ વીક ને શું હોમવર્ક છે? શું હોમવર્ક આપ્યું તને? શું નોટ ડાઉન કરવાનું છે આપણે? અને કોણ કોણ? હા, હેલ્પ. જે કોઈ તારા ગુરુ થાય, ગુરુ એટલે શું કે જે કોઈ આપણને ટીચ કરે, હેલ્પ કરે, ડાયરેક્શન આપે, એ બધા ગુરુ. ઓકે, તો કાલે કેટલા ગુરુ છે તને જોટ ડાઉન કરજે નેક્સ્ટ વીકમાં. હા ને? ઓકે ઓકે, ચાલો. જય સચ્ચિદાનંદ. થેન્ક્સ ફોર કમિંગ. એ અત્યાર સુધી ક્યાં હતો મને? વી મિસ્ડ યુ. હું મારા ફ્રેન્ડ ના ઘરે હતો. ઓકે ઓકે ઓકે, વેરી ગુડ.